નમસ્કાર, મારું નામ ચેખલિયા હિતેશ છે. હું આજ ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજ મારો અભિપ્રાય વિશે જણાવીશ. અમારી શાળામાં એક નવા સરની બદલી થઈ ગઈ. તેમનું નામ મહેશ સર છે. તેમને જોયું કે શાળામાં વિદ્યાર્થી બોલી નથી શકતા, સ્પીચ નથી આપી શકતા. તેમાં મહેશ સાહેબે કીધું કે વાર્તા બોલો, ઊભા થાવ. તેમાં એક દેવેન્દ્ર નામનો છોકરો ઊભો છે, વિદ્યાર્થી. તે વાર્તા બોલ્યો અને પછી સાહેબે જોયું કે બધા બોલી નથી શકતા. પછી એમને નવું વિચાર આવ્યો. તેમાં તેમને આજનો મુદ્દો બોલવાનું શરૂ કર્યું અને તેનાથી બધા બોલવા લાગ્યા અને અત્યારે બધા સ્પીચ ઉપર બોલે છે બિંદાસ. મેં મારો વિડીયો મારા મમ્મી પપ્પાને દેખાડ્યો. તેમને કીધું કે આમને બોલતો રહીશ અને સારો વિદ્યાર્થી બનીશ. મને ડર જતો રહ્યો, આત્મવિશ્વાસ થયો અને બોલવાની મજા આવે છે અને હું હવે બોલતો રહીશ. સરસ.